સ્પીચ છે એમનો 8મો લેક્ચર. એમની અંદર આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કે જેને આપણે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્ય છે કહીએ છીએ, તો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર કે આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરતું વાક્ય છે. એની અંદર જુદા જુદા પ્રકારના ઘણા બધા પ્રકારના વાક્યો છે એ હોઈ શકે છે અને એમાં ઘણા બધા અલગ અલગ ભાવ છે એ વ્યક્ત થતા હોય છે. તો સૌપ્રથમ તો આપણે એમની અંદર વાક્ય છે એની ઓળખ જે આપણે શોર્ટમાં લખેલું છે સેન્ટેન્સ આઇડેન્ટિફિકેશન એટલે કે વાક્યની ઓળખ છે, એટલે કે S અને I લખેલા છે શોર્ટ ફોર્મ રૂપે. તો કે ઉદ્ગાર વાક્ય છે એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એમની ઓળખ શું છે? તો કે જો વાક્યની શરૂઆત વોટ અથવા હાઉ થી થતી હોય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી હોય તો આ વાક્યનો સમાવેશ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યમાં થાય છે. ફરી એક વખત ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, કારણ કે વોટ અને હાઉ છે એ WH પ્રકારના શબ્દો છે, એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ એક WH વર્ડ રૂપે ઉપયોગ થાય છે. તો એવી જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં પણ એનો ઉપયોગ થાય છે. તો એ બંનેમાં ડિફરન્સ છે એ લાસ્ટમાં જોવા મળશે કે જ્યારે વોટ અથવા હાઉ થી વાક્યની શરૂઆત થતી હોય અને વાક્યના અંતે જો ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય તો એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્ય છે. પરંતુ જો વોટ કે હાઉ થી શરૂઆત થતી હોય અને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એ પ્રશ્નાર્થ પ્રકારનું વાક્ય છે. આની આ ઓળખ છે, આઇડેન્ટિફિકેશન છે, એ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જે આપણે એક્ઝામની અંદર પેસેજ રૂપે કે ડાયલોગ રૂપે જ્યારે આપણે આખો પેરેગ્રાફ આપેલો હોય ત્યારે આ વસ્તુ ઓળખવી જરૂરી છે, કારણ કે પ્રોપર આઇડેન્ટિફિકેશન થશે તો જ આપણે એનું પ્રોપરલી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરી શકશું. ત્યારબાદ એ સિવાયના પણ બીજા ઘણા આશ્ચર્યકારક શબ્દો છે જેના દ્વારા પણ વાક્યની શરૂઆત છે એ થતી હોઈ શકે છે. તો એમાં ધ્યાન એ રાખવાનું કે જેમાં વાવ, ઓ, અલાસ, આ અને હુર્રા આ પ્રકારના જે આશ્ચર્યકારક શબ્દો છે એનાથી વાક્યની શરૂઆત થતી હોય તો આપણને એના પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી હશે અને પછી વિધાન વાક્ય હશે, એટલે લાસ્ટમાં એટલે કે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નની નિશાની ન હોય અને એની જગ્યાએ ફૂલ સ્ટોપ હોય, પરંતુ એ વાક્ય તો એક્સક્લેમેટરી જ ગણાશે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો? તો કે આપણે અહીંયા જેટલા આશ્ચર્યકારક શબ્દો આપેલા છે એ દરેકે દરેક છે એનો ઉપયોગ અલગ અલગ ભાવ વ્યક્ત કરવા માટે થાય છે. તો એના વિશેનું ટેબલ છે, આપણે આ નિયમો સમજી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો કે આમાંથી કોઈ પણ દ્વારા વાક્ય છે પૂછાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એને પણ આપણે ટેબલ રૂપે સમજશું કે જેથી કરી અને રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે જુદા જુદા જે ભાવ વ્યક્ત થતા જે ભાવવાચક શબ્દો છે એનો ઉપયોગ પ્રોપરલી કરી શકીએ. બીજી વસ્તુ કે આ આશ્ચર્યકારક શબ્દો જેટલા પણ છે અને એની સાથે સાથે વોટ અને હાઉ આ બંને છે એમાંથી તો કે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ ત્યારે આ બધા છે એને રિમૂવ કરી દેવાના એટલે કે દૂર કરી દેવાના હોય છે. તો હવે આપણે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના જે રૂલ્સ આપેલા છે એને કઈ રીતે ફોલો કરવા? તો કે ફર્સ્ટ રૂલ છે રિપોર્ટિંગ વર્બ. તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે said to ના બદલે જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય ત્યારે exclaimed with નો ઉપયોગ થશે અને સાથે ભાવવાચક શબ્દ. તો ફોર એક્ઝામ્પલ આપણે તો કે ભાવ છે વખાણના કે પ્રશંસાના વ્યક્ત થતા હોય તો આપણે એ રીતે લખી શકીએ exclaimed with praise. જો ખુશીનો ભાવ, આનંદનો ભાવ વ્યક્ત થતો હોય તો exclaimed with આપણે joy લખી શકીએ. દુઃખનો ભાવ વ્યક્ત થતો હોય તો exclaimed with sorrow લખી શકીએ. જ્યારે અહીંયા exclaimed આપણે પાસ્ટમાં લખેલું હોય છે પછી ભાવવાચક શબ્દ છે એ મૂળ રૂપમાં રહેશે. તો એ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની.
ત્યારબાદ આવે છે કંજક્શન, તો સંયોજન તરીકે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે કે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્ય છે એમાં વપરાય છે ધેટ, એટલે કે હવે રિપીટ થાય છે વિધાન વાક્યની અંદર ધેટ નો ઉપયોગ થતો હવે ફરી પાછો ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યમાં ધેટ નો ઉપયોગ થાય. ત્યારબાદ બીજા કયા ચેન્જીસ આવે છે તો કે ફર્સ્ટ આવે છે પ્રોનાઉન એટલે કે સર્વનામ, એ બોલનાર અને સાંભળનારને ધ્યાનમાં રાખીને કન્વર્ટ કરવાના હોય છે. ત્યારબાદ જે ટેન્સ, તો આપણે ટેન્સ નો પણ ખ્યાલ છે કે કાળમાં કઈ રીતે ફેરફાર છે એ કરવો. નેક્સ્ટ છે વર્ડ એટલે કે સમયદર્શક શબ્દ જો આપેલા હોય તો એમનું પણ રૂપાંતર છે એ રીતે કરી શકાય. અને સૌથી મહત્વનો નિયમ છે સેન્ટેન્સ ચેન્જ, એટલે કે વાક્ય છે ને બદલવું. તો કે ઉદ્ગાર વાક્ય છે એમાંથી એનું રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતા થઈ જશે એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે એનું રૂપાંતર છે વિધાન વાક્યમાં થશે. એટલે છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાની જે હોય છે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં એની જગ્યાએ વિધાન વાક્યમાં કન્વર્ટ થશે એટલે ફૂલ સ્ટોપ આવશે. આટલા નિયમો છે એને ધ્યાનમાં રાખવાથી આપણે ઉદ્ગાર વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકીએ છીએ, પણ સાથે અમુક એવી વસ્તુને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જે આપણે અહીંયા નોટ રૂપે લખેલી છે. એમાં ફર્સ્ટ કીધેલું છે વોટ અને હાઉ થી. જો વાક્યની શરૂઆત થતી હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે વોટ વાળું વાક્ય છે એમાં આર્ટિકલ નો ઉપયોગ થાય છે, એ વિશેષણને ધ્યાનમાં રાખીને હોય છે. એ અથવા એન ધ નો ઉપયોગ થતો નથી. જ્યારે હાઉ થી વાક્યની શરૂઆત થતી હોય છે ત્યારે સીધું જ વિશેષણ આપેલું એટલે કે એડજેક્ટિવ આપેલું હોય છે, એમાં નો આર્ટિકલ એટલે આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્યારબાદ તો કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિમૂવ કરવું ઇટ મીન્સ કે દૂર કરવું. તો વોટ અથવા હાઉ છે એ દૂર થઈ જશે અને સાથે આ પણ આશ્ચર્યકારક શબ્દો છે એમાંથી કોઈ પણ હોય તો એ પણ દૂર થશે. પણ સાથે ઇનડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એના ભાવમાં ભાવ વધારો કરવા માટે તો કે આપણે વેરી, રિયલી, ઇનડીડ આ ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ છે એ આપણે કરી શકીએ છીએ કે જેથી ઇનડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એના ભાવમાં આપણે વધારો કરી શકીએ. તો આ પ્રકારના જે નિયમો છે એને ધ્યાનમાં રાખી અને આપણે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર છે તે કરી શકીએ છીએ. હવે આપણે આગળ તો કે જે આ આશ્ચર્યકારક શબ્દો છે વાવ, ઓહ, અલાસ, આગ અને હુર્રા એ જો આપેલા હોય તો કયા પ્રકારનો ભાવ વ્યક્ત કરી શકાય છે એના વિશેના ટેબલનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એ ટેબલનો અભ્યાસ કરી લીધા પછી આપણે તો કે ઉદ્ગાર વાક્ય છે એમાં ડાયરેક્ટ સ્પીચમાંથી એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા એક્ઝામ્પલ્સ વિશેનો અભ્યાસ છે એ કરશું. હવે આપણે તો કે જે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવા માટે જે આશ્ચર્યકારક શબ્દોથી વાક્યની શરૂઆત થતી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે આ પ્રમાણે તો કે જે રિપોર્ટિંગ વર્બ તરીકે શબ્દોનો ઉપયોગ છે એ ભાવવાચક શબ્દો છે એમનો કરી શકીએ છીએ. તો એમની અંદર જે અલગ અલગ ભાવવાચક શબ્દો છે એનો ઉપયોગ કઈ રીતે તો કે ફર્સ્ટ ઉદ્ગાર શબ્દ જે આપણે અહીંયા આપવામાં આવેલા છે, ત્યારબાદ એ વાક્યનો ભાવાર્થ છે કેવો વ્યક્ત થઈ શકે છે અને ત્યારબાદ આપણે એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ છે કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે વાવ. તો એ આશ્ચર્યકારક શબ્દ છે કયા પ્રકારનો ભાવાર્થ તો કે પ્રશંસાનો પણ હોઈ શકે અને વખાણનો પણ હોઈ શકે. તો કે પ્રશંસા કે વખાણ કોને કહેવાય એ વી નો વેરી વેલ. હવે એનો ઉપયોગ કઈ રીતે તો કે કમ્પલસરી આપણે આગળ જોઈએ એક્સક્લેમ્ડ વિથ એ કમ્પલસરી આવશે. એની સાથે ભાવાર્થ પ્રમાણે પ્રેઝ નો ઉપયોગ કરી શકીએ છીએ, એડમાયર નો ઉપયોગ કરી શકીએ છીએ અને એપ્રિશિએશન નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે અલાસ. તો અલાસ આશ્ચર્યકારક જે વર્ડ છે
એનો ઉપયોગ છે દુઃખ અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે થાય છે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે exclaimed with sorrow અથવા તો exclaimed with sad એનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ નંબર છે હુર્રા. તો એનો ઉપયોગ છે એ અલગ અલગ પ્રકારનો ભાવ વ્યક્ત કરવા માટે થાય છે. ફર્સ્ટ છે આનંદનો ભાવ વ્યક્ત કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ exclaimed with joy, delight અથવા તો glad. glad છે એ happy નો સિમિલર વર્ડ છે. ત્યારબાદ છે ગુસ્સો વ્યક્ત કરવા માટે તો એમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ exclaimed with anger. અને ત્યારબાદ ધૃણા કે તિરસ્કાર માટે exclaimed with dislike અથવા તો disgust. ત્યારબાદ આહ અને ઓહ જે આશ્ચર્યકારક શબ્દો છે તો એમાં પહેલા આશ્ચર્ય અથવા નવાઈનો ભાવ વ્યક્ત થતો હોય તો આપણે exclaimed with surprise અથવા તો wonder નો ઉપયોગ કરી શકીએ છીએ. જો પ્રેમ, લાગણી કે સ્નેહનો ભાવ વ્યક્ત થતો હોય તો આપણે exclaimed with love નો ઉપયોગ કરી શકીએ છીએ. અને ડર અથવા ભયનો ભાવ વ્યક્ત થતો હોય તો exclaimed with fear નો ઉપયોગ કરી શકીએ છીએ. આવી રીતે આપણે જે આ આશ્ચર્યકારક શબ્દો આપેલા છે એમાં વાક્યનો ભાવ કેવો વ્યક્ત થતો હોઈ શકે એનો અર્થ દર્શાવેલો છે અને એને ધ્યાનમાં રાખી અને આપણે exclaimed with એમની સાથે જે તે ભાવવાચક શબ્દ છે એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. તો આ રીતે આગળના જે નિયમો એને ધ્યાનમાં રાખી અને રિપોર્ટિંગ વર્બ તરીકે આમાંથી આપણા ભાવ પ્રમાણે જે રિપોર્ટેડ સ્પીચ નું સેન્ટેન્સ હોય એનો જેવો ભાવ વ્યક્ત થતો હોય એને ધ્યાનમાં રાખી અને exclaimed with અને તેની સાથે ભાવવાચક શબ્દનો ઉપયોગ છે એ કરી અને તેનો ઉપયોગ રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે એના એક્ઝામ્પલ્સ કે જેમને આપણે પ્રોપરલી કન્વર્ટ છે કરવાના છે ડાયરેક્ટ સ્પીચ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર. તો હવે આપણે એને આગળ કન્વર્ટ છે એક્ઝામ્પલ રૂપે કરીએ. ઓકે, હવે આપણા જે એક્ઝામ્પલ્સ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે એમને ઇનડાયરેક્ટ સ્પીચ માં આપણે કન્વર્ટ કરવાના છે. તો ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે she said to her mother, what a beautiful flower it is. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સેન્ટેન્સ છે એમને આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો વાક્યની શરૂઆત છે એ જોઈએ તો what થી થાય છે. તો જ્યારે wh થી શરૂઆત થતી હોય એટલે પહેલો જ માઇન્ડ ની અંદર ક્વેશ્ચન એ થાય કે સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ હોય. પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોવા માટે સેન્ટેન્સ છે એની લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક હોવું જરૂરી છે. જ્યારે આપણે અહીંયા ઉદ્ગાર ચિહ્નની એટલે કે એક્સક્લેમેટરી સાઇન આપણે આપવામાં આવેલી છે એટલા માટે વોટ થી વાક્ય શરૂ થતું હોવા છતાં પણ એ wh નથી પરંતુ એ આશ્ચર્યકારક શબ્દ છે અને આશ્ચર્ય વ્યક્ત કરતું છે એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્ય છે. હવે આપણે એમને કન્વર્ટ કરવું છે તો આપણે કીધેલું એમ રિપોર્ટર અને લિસનર એમાં કોઈ પ્રકારના ચેન્જીસ થતા નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ રિપોર્ટર છે સી. હવે રિપોર્ટિંગ વર્બ said to છે તો એના માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ તો વાક્યનો ભાવ જોવાનો what a beautiful flower it is. ફૂલ છે તે સુંદર છે તે ફૂલ છે એમાં કયા પ્રકારનો ભાવ વ્યક્ત કરે છે તો કે એ વખાણનો ભાવ વ્યક્ત કરે છે. તો આપણે લખી શકીએ she exclaimed, સાંભળનાર છે એટલે આવશે to પછી her mother. હવે ત્યારબાદ ભાવવાચક શબ્દ with praise. praise ને આપણે પાસ્ટ માં લખવાનું નથી કારણ કે આપણે exclaimed છે પાસ્ટ માં ઓલરેડી લખેલ છે. she exclaimed to her mother with praise. હવે આવે છે સંયોજક. તો સંયોજક આવશે that. ત્યારબાદ આપણે કીધેલું એ પ્રમાણે what, how અથવા આશ્ચર્યકારક શબ્દો હોય તો એ દૂર થઈ જાય અને જ્યારે આપણે વાક્ય છે એનું રૂપાંતર કરીએ ત્યારે કાળને ધ્યાનમાં રાખવાનો. તો it પછી is એટલે to be ફોર્મ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે.
તો ટુ બી ફોર્મ વાળું વાક્ય હોય અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો એ ભૂતકાળમાં ટુ બી ફોર્મમાં થશે. તો વિધાન વાક્યમાં કન્વર્ટ કરીએ એટલે જરૂરિયાત પડે આપણે સબ્જેક્ટની. તો આપણે અહીંયા સબ્જેક્ટ આપેલું છે ઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ઈટ. વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ પછી આવે ટુ બી નું ફોર્મ. તો is છે એને પાસ્ટમાં કન્વર્ટ કરીએ તો થઈ જશે was. It was. હવે આપણે આગળ કીધેલું એમ કે what વાળું વાક્ય આવે ત્યારે વિશેષણની આગળ આર્ટિકલ a અથવા an આપેલા હશે. તો it was પછી આવશે a, ત્યારબાદ વિશેષણ beautiful. It was a beautiful અને ત્યારબાદ flower. આમની અંદર આપણે અહીંયા very અથવા really નો ઉપયોગ પણ કરી શકીએ છીએ. It was a very beautiful flower એવી રીતે પણ લખી શકીએ છીએ. ત્યારબાદ સેકન્ડ નંબર છે Riya said to Kavya, how happy I am at your house. આપણે જોઈ શકીએ છીએ કે વાક્યની શરૂઆત છે how થી થાય છે, પરંતુ છેલ્લે એક્સક્લેમેટરી સાઇન એટલે ઉદ્ગાર ચિહ્નની નિશાની હોવાથી આ વાક્ય છે એ ઉદ્ગાર એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. હવે એમને કન્વર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ રિયા, હવે કેવો ભાવ વ્યક્ત થાય છે? હાઉ હેપી. હેપી શબ્દ છે શું દર્શાવે છે? તો કે ખુશી વ્યક્ત કરે છે. તો આનંદના ભાવ માટે આપણે ખ્યાલ છે કે આપણે જોય છે નો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી વધારે આનંદ હોય તો ડિલાઇટ અથવા ગ્લેડ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો રિયા પછી આવશે exclaimed, ત્યારબાદ to કાવ્ય with. હવે ભાવવાચક શબ્દ આવશે joy. હવે આપણા નિયમ પ્રમાણે કાળ બદલશું. વર્તમાન કાળ છે તેનું રૂપાંતર આપણે ભૂતકાળમાં કરવું પડશે, પરંતુ what હોય, how હોય કે આશ્ચર્યકારક શબ્દો હોય એમને દૂર કરી દેવાના. તો ફર્સ્ટ ઓફ ઓલ કીધું છે I. તો એમની શરૂઆત કરીએ એ પહેલા આપણે મૂકવું પડશે સંયોજક that. હવે I means કોણ? તો કે બોલનાર. બોલનાર છે રિયા, એને સબ્જેક્ટ બનાવીએ તો થઈ જશે she. વર્તમાન કાળ છે ટુ બી ફોર્મ, તો ભૂતકાળનું ટુ બી નું ફોર્મ આવશે she સાથે was. she was. હવે very really નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને ત્યારબાદ એડજેક્ટિવ very happy at your house. તો આવશે at your house. your કોના માટે વપરાયેલું છે? કાવ્યા માટે. your શું છે? તો કે you નું સંબંધક છે, તો કાવ્યા માટે she નો ઉપયોગ થાય અને એનું સંબંધક આવે her અને ત્યારબાદ house. Riya exclaimed to Kavya with joy that she was very happy at her house. થર્ડ નંબર અહીંયા થોડો ચેન્જ છે. he said પછી listener છે એ આપેલું નથી, તો આપણે સીધા જ ઉપયોગ કરી શકશું alas my sister was no more in this world. તો ફર્સ્ટ ઓફ ઓલ રિપોર્ટર he, ત્યારબાદ આવશે exclaimed. હવે ટુ લખી અને આપણે લિસનર લખીએ પણ આમાં કોઈ લિસનર આપેલું નથી, તો આપણે સીધું જ with લખવાનું અને પછી ભાવવાચક શબ્દ. તો અલાસ છે આપણે ટેબલમાં જોયેલું કે દુઃખનો ભાવ વ્યક્ત કરે છે, તો આપણે sad લખી શકીએ છીએ. he exclaimed with sad, તે દુઃખ વ્યક્ત કરતા એને કહેલું અને ત્યારબાદ આવશે સંયોજક that. જો listener હોય તો આપણે લખવું પડે he exclaimed to, પછી listener, પછી with અને ભાવવાચક શબ્દ. આમાં નથી એટલે આપણે he exclaimed with sad અને સીધું that. હવે આપણે જે પ્રમાણે કીધું હતું એમ આશ્ચર્યકારક શબ્દ છે alas એ દૂર થઈ જશે. હવે આમાંથી આપણે સબ્જેક્ટ છે સર્ચ કરીએ તો આપેલું છે આપણે my sister. એ my sister કોના માટે વપરાયેલું છે? તો કે he, એટલે કે my છે he માટે વપરાયેલું છે. તેને સબ્જેક્ટ બનાવશું તો આપણે my છે એ I નું સંબંધક છે, તો he નું સંબંધક આપણે મૂકવું પડશે his.
ત્યારબાદ આવશે sister. હવે was no more in this world. તો હવે આપણે એટલે to be નું ફોર્મ આપેલું છે was. તો હવે was છે to be નું ફોર્મ છે તો સાદો ભૂતકાળ બને છે. જ્યારે એને કન્વર્ટ કરીએ ત્યારે એનું રૂપાંતર પૂર્ણ ભૂતકાળમાં થાય. હવે to be ક્રિયાપદ આપેલું હોય તો આપણે had v3 મૂકીએ એટલે પૂર્ણ ભૂતકાળ બની જાય. પણ અહીંયા તો આપણે ક્રિયાપદ આપેલું નથી, to be ફોર્મ છે. તો શું કરવાનું? તો કે his sister. હવે તો કે પૂર્ણ ભૂતકાળ બનાવવું છે તો had. ત્યારબાદ to be છે તો એનું be નું v3 મૂકવું પડે, been. his sister had been. હવે ત્યારબાદ no more in this છે એનું થઈ જશે that અને પછી આવશે word અને લાસ્ટમાં આવી જશે full stop એટલે આખું સેન્ટેન્સ બનશે. he exclaimed with sad that his sister had been no more in that word. આવી રીતે આપણે ઉદ્ગાર વાક્ય છે અથવા આશ્ચર્યકારક વાક્ય જેને આપણે ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહીએ છીએ, તો આ પ્રમાણે જે નિયમો જે આપણે આપેલા છે, જે રૂલ્સ આપણે આપેલા છે, એ રૂલ્સને આપણે પ્રોપરલી ફોલો કરીએ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે પ્રોપરલી એને કન્વર્ટ છે કરી શકીએ વિધાઉટ મિસ્ટેક. તો ખાસ આ પ્રમાણેની જે તૈયારી છે એ કરી અને કોઈ પણ પ્રકારની જે ભૂલ છે એ ન થાય અને આપણા વાક્યો છે એ પૂરેપૂરા વિધાઉટ મિસ્ટેક છે આપણે કન્વર્ટ કરી શકીએ, એના માટેની ખાસ કાળજી છે તે લેવી. થેન્ક યુ વેરી મચ.